જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે પદ્મ પુરસ્કાર 2026 વિશે મોસ્ટ આઈએમપી એમસીક્યુ એ સિવાય બધી જ માહિતી એ પણ ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી જાય। આવનાર બધી પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી વારંવાર પ્રશ્નો છે તે પૂછાતા હોય છે। દર વર્ષે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે અને દર વર્ષે લગભગ બધા જ પેપરોમાં આના પ્રશ્નો છે તે પૂછાતા હોય છે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। પ્રથમ આપણે માહિતી મેળવીશું, ત્યારબાદ આપણે એમસીક્યુ જોઈશું। પદ્મ પુરસ્કાર વિશે વાત કરીએ તો પદ્મ પુરસ્કારો ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક છે। આ પુરસ્કારો કલા, સમાજ સેવા, વિજ્ઞાન, ઉદ્યોગ, દવા, સાહિત્ય અને રમતગમતના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે। તો આનું ક્ષેત્ર પણ યાદ રાખી લેજો। ઓપ્શનમાં તમને આમાંથી 3 આપેલા હશે ને ચોથું કંઈક અલગ આપેલું હશે। પૂછવામાં આવશે કયા ક્ષેત્રમાં પદ્મ પુરસ્કાર આપવામાં આવતા નથી, તો આ તમને ખ્યાલ હશે તો તમે જવાબ આપી શકશો। પદ્મ પુરસ્કારોની સ્થાપના 1954માં કરવામાં આવી હતી। આની જાહેરાત ક્યારે કરવામાં આવે તો દર વર્ષે પ્રજાસત્તાક દિવસની એટલે કે 26મી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ આ પુરસ્કારો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા છે તે આપવામાં આવે છે। એટલે કે જાહેરાત કરવામાં ક્યારે આવે છે તો 26મી જાન્યુઆરીના પૂર્વ સંધ્યાએ। કોના દ્વારા અપાય છે તો રાષ્ટ્રપતિ દ્વારા આને આપવામાં આવે છે। ભારતમાં 4 પ્રકારના નાગરિક સન્માન આપવામાં આવે છે, જેમાં સર્વપ્રથમ છે ભારત રત્ન, ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે। બીજું છે પદ્મ વિભૂષણ, ભારતનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન। ત્રીજું છે પદ્મભૂષણ, ભારતનું ત્રીજું સર્વોચ્ચ નાગરિક સન્માન અને 4 પદ્મશ્રી, ભારતનું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન છે। તો આ 4 ક્રમમાં ખાસ યાદ રાખી લેજો। રાષ્ટ્રપતિએ વર્ષ 2026 માટે કુલ 131 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી છે। કેટલા ટોટલ? 131, જેમાં વિવિધ શ્રેણીઓમાં 16 મરણોપરાંત પુરસ્કારો પણ સામેલ છે। મરણોપરાંત કેટલા લોકોને આપવામાં આવ્યા તો 16। પદ્મ પુરસ્કારો 2026માં કુલ 131 પુરસ્કારો આપવામાં આવ્યા છે, જેમાં 5 પદ્મ વિભૂષણ છે, 13 પદ્મભૂષણ છે અને 113 પદ્મશ્રી છે। 5 પદ્મભૂષણ, 5 પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારો ખાસ યાદ રાખજો, જેમાંથી 16 છે તે મરણોપરાંત છે। 5 પદ્મવિભૂષણ વિજેતાઓ છે તે ખૂબ જ અગત્યના રહેશે, સ્ટાર કરી લેજો, કેમ કે આમાંથી તો 100% પ્રશ્ન પૂછાય છે। 5 પદ્મવિભૂષણ વિજેતાઓ કોણ કોણ છે તો પહેલા નંબરે છે ધર્મેન્દ્રસિંહ દેઓલ, એટલે કે ધર્મેન્દ્ર। કલાના ક્ષેત્રમાં તેઓને આપવામાં આવ્યો છે, તેઓ મહારાષ્ટ્રના છે અને મરણોત્તર તેઓને આ પુરસ્કાર મળેલો છે। તે ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા છે, તેમને બોલિવૂડના હીમેન તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમણે અનેક યાદગાર ફિલ્મો આપી છે। તો આ છે ધર્મેન્દ્ર, યાદ રાખજો। મરણોપરાંત તેઓને પદ્મ વિભૂષણ પુરસ્કાર છે તે આપવામાં આવ્યો છે। બીજા છે ડૉક્ટર એન રાજમ, કલા ક્ષેત્રે તેઓને આપવામાં આવ્યો છે અને તેઓ ઉત્તર પ્રદેશના છે। આ છે ડૉક્ટર એન રાજમ। તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતના વિશ્વવિખ્યાત વાયોલિન વાદક છે। શું છે? વાયોલિન વાદક, ખાસ યાદ રાખજો, પૂછાઈ શકે। તેઓ તેમની ગાયકી અંગ શૈલી માટે જાણીતા છે, જેમાં તેઓ વાયોલિન પર માનવ અવાજની બારીકીઓને અને ગાયકીને આબેહૂબ છે તે ઉતારે છે। તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર પાસેથી તાલીમ મેળવી હતી। પૂછવામાં આવે ડૉક્ટર એન રાજમના ગુરુ કોણ તો પંડિત ઓમકારનાથ ઠાકુર। તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને ડીન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે, તો એ પણ યાદ રાખજો। ત્યારબાદ છે ત્રીજા વીએસ અચ્યુતાનંદ। વીએસ અચ્યુતાનંદ, અહીં ફોટો આપેલો છે।
જાહેર બાબતો માટે તેઓને પદ્મવિભૂષણ મળ્યો છે. કેરળના છે અને મરણોત્તર તેઓને આ પદ્મવિભૂષણ મળ્યો છે. કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેઓ રહી ચૂક્યા છે. ભારતીય રાજનીતિના કદાવર નેતા અને CPIMના વરિષ્ઠ સભ્ય છે. તેઓ 2006થી 2011 સુધી કેરળના મુખ્યમંત્રી રહ્યા હતા. કેરળમાં સામ્યવાદી આંદોલનને મજબૂત કરવામાં તેમનો સિંહ ફાળો છે. તો ખાસ યાદ રાખજો. આગળ જોઈએ. કેટી થોમસ જાહેર બાબતો માટે તેઓને પદ્મવિભૂષણ મળ્યો છે. તેઓ પણ કેરળના છે. જસ્ટિસ કેટી થોમસ ન્યાયાધીશ હતા. ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ રહ્યા છે, એટલે કે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રહ્યા છે. તેઓ તેમના નિષ્પક્ષ અને સીમાચિહ્નરૂપ ચુકાદાઓ માટે જાણીતા છે, જેમાં રાજીવ ગાંધી હત્યા કેસની સુનાવણી કરનાર બેન્ચમાં તેમની ભૂમિકા છે તે મુખ્ય હતી. તો ખાસ યાદ રાખજો કેટી થોમસ. અને પાંચમા છે પી નારાયણન. સાહિત્ય અને શિક્ષણ માટે તેઓને પદ્મવિભૂષણ મળ્યો છે. પી નારાયણન કેરળના 90 વર્ષીય પીઢ પત્રકાર, લેખક અને જાહેર બુદ્ધિજીવી છે. તેઓ પત્રકારત્વ પ્રત્યેના તેમના આજીવન સમર્પણ અને તેમના વ્યાપક સાહિત્યિક કાર્ય માટે વ્યાપકપણે જાણીતા છે, જેમાં લગભગ 10 મૂળ પુસ્તકો અને 100થી વધુ શીર્ષકોના અનુવાદનો સમાવેશ થાય છે. તો પોતે 10 મૂળ પુસ્તકો લખેલી છે અને 100થી વધુનો અનુવાદ પણ કરેલો છે. આગળ જોઈએ. 13 પદ્મભૂષણ વિજેતાઓ છે તે પણ આપણે જોઈ લઈએ ફોટા સાથે. પ્રથમ છે અલકા યાજ્ઞિક. કલા ક્ષેત્રે તેઓને મળેલો છે. મહારાષ્ટ્રના છે. અહીં તમે જોઈ શકો અલકા યાજ્ઞિક ગાયક છે. શ્રી મામૂટી કલા ક્ષેત્રે તેઓ કેરળના છે, અભિનેતા છે. તમે અહીં જોઈ શકો ફોટોમાં. KR પલાની સ્વામી મેડિસિનમાં તેઓને મળ્યો છે, તમિલનાડુના છે. ભગતસિંહ કોશ્યારી જાહેર બાબતો માટે તેઓ ઉત્તરાખંડના છે, રાજ્યપાલ પણ રહી ચૂકેલા છે. ડૉક્ટર નોરી દત્તાત્રેયડુ મેડિસન માટે તેઓ યુનાઇટેડ સ્ટેટ એટલે કે અમેરિકાના છે. પછી છે પિયુષ પાંડે. તેઓને મરણોત્તર આપવામાં આવ્યો છે કલા ક્ષેત્રે અને તેઓ મહારાષ્ટ્રના છે. તો આ 13 પદ્મભૂષણ છે. આમાંથી ફેમસ વ્યક્તિઓ છે તે બધા પૂછાઈ શકે અને બધા અગત્યના છે. 13 આપણે જોઈશું. શિબુ સોરેન મરણોત્તર તેઓને મળ્યો છે જાહેર બાબતો માટે. સતવધાની આર ગણેશ કલા ક્ષેત્રે કર્ણાટકના છે. SKM મૈલાનંદન સામાજિક સેવા માટે તેઓ તમિલનાડુના છે. ઉદય કોટક વેપાર અને ઉદ્યોગ માટે તેઓ મહારાષ્ટ્રના છે. VK મલ્હોત્રા મરણોત્તર તેઓને આપવામાં આવ્યો છે જાહેર બાબતો માટે અને તેઓ દિલ્હીના છે. વેલ્લાપલ્લી નાટેસન જાહેર બાબતો માટે કેરળના છે. વિજય અમૃતરાજ રમતગમત માટે અને તેઓ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એટલે અમેરિકાના છે, એટલે વિદેશી છે. મૂળ ભારતીય મૂળના છે પરંતુ વિદેશી છે. તો આ 13 વિજેતાઓ ખાસ યાદ રાખજો. આગળ જોઈએ. 113 પદ્મશ્રી વિજેતાઓ છે, તેમાંથી અગત્યના વિજેતાઓ કે જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આપણે જોઈશું. એમાં રોહિત શર્મા છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રોહિત શર્માને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. બીજા છે મમિદલા જગદીશ કુમાર, ભૂતપૂર્વ UGC ચેરમેન છે અને પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રી છે. આ છે મમિદલા જગદીશ કુમાર. યાદ રાખજો, UGCના ચેરમેન હતા. સવિતા પુનિયા ભારતીય મહિલા હોકી ટીમની ગોલકીપર છે. ખાસ યાદ રાખજો સવિતા પુનિયા. હરમનપ્રીત કૌર ભુલ્લર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે અને તેઓને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ જે IPL ટીમ અને WPL ટીમ બંનેના કેપ્ટન રોહિત શર્મા અને હરમનપ્રીત કૌર બંનેને મળેલો છે પદ્મશ્રી. એ રીતે પણ તમે યાદ રાખી શકો. આગળ જોઈએ. અરવિંદ વૈદ પીઢ ટેલિવિઝન અને થિયેટર અભિનેતા છે.
તેઓને પદ્મશ્રી મળ્યો છે. એ પછી કે વિજયકુમાર પ્રખ્યાત ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી છે. સત્યનારાયણ નુવાલ વેપાર અને ઉદ્યોગ માટે તેઓને મળ્યો છે, મહારાષ્ટ્રના છે. પ્રાસેનજીત ચેટર્જી જે બંગાળી સિનેમાના પીઢ અભિનેતા છે, તેઓને પણ પદ્મશ્રી મળ્યો છે. અનિલ કુમાર રસ્તોગી પ્રખ્યાત થિયેટર અને ફિલ્મ અભિનેતા છે, તેઓને પણ મળ્યો છે. એ મુથુન યગમ વિજ્ઞાન અને ઇજનેરી કેરળના છે, તેઓને પણ પદ્મશ્રી મળ્યો છે. એ મુથુન યગમ નામ યાદ રાખજો. હવે આપણે જોઈએ ગુજરાતની 5 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે. મોસ્ટ આઈએમપી રહેશે, ગુજરાતના છે, ખાસ યાદ રાખજો. આપણે વિગતવાર આગળ પણ જોઈશું. જૂનાગઢમાંથી મીર હાજી કાસમ કલા ક્ષેત્રે તેઓને મળ્યો છે. હાજી રમકડું તેમનું નામ છે અને જે ઉપનામ છે તે હાજી રમકડું તરીકે બધા ઓળખે છે અને ઢોલક વાદક છે. બીજા છે વડોદરાના ધાર્મિકલાલ પંડ્યા, કલા ક્ષેત્રે તેઓને મળ્યો છે અને માણભટ્ટ પરંપરાને જીવંત રાખવા માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. સુરતથી છે નિલેશ માનલેવાલા, સામાજિક કાર્ય અને અંગદાન ક્ષેત્રે તેઓને આ પુરસ્કાર મળ્યો છે. પછી અમરેલીથી છે રતિલાલ બોરીસાગર, સાહિત્ય અને હાસ્ય લેખક છે. અમદાવાદથી અરવિંદ વૈદ્ય છે, 130થી વધુ ગુજરાતી નાટકોમાં તેઓએ અભિનય કરેલો છે. તો આ 5 ગુજરાતીઓ છે, ખાસ યાદ રાખજો. આમાંથી કોઈને કોઈ પ્રશ્ન તમને ચોક્કસ જોવા મળશે. આગળ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. પદ્મ પુરસ્કારો 2026. જાન્યુઆરી 2026માં અનસંગ હીરોઝ શ્રેણીમાં આશરે 45 વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. અનસંગ હીરોઝ શ્રેણીમાં 45 લોકોનો સમાવેશ કર્યો છે, જે એકદમ સામાન્ય વ્યક્તિઓ છે અને કામ તેમનું બહુમૂલ્ય છે તેવા વ્યક્તિઓનો અહીં સમાવેશ થયેલો છે. પરંતુ આનો સમાવેશ 113 પદ્મશ્રીમાં થઈ જાય છે. એમાંથી 45 અનસંગ હીરો શ્રેણીમાં આવે છે. તેમાંથી અગ્રણી અમુક જોઈ લઈએ આપણે, જેથી પૂછાય તો તમને ખ્યાલ આવે. અંકે ગોંડા કર્ણાટકના છે, સાહિત્ય અને શિક્ષણ માટે. આર્મિડા ફર્નાન્ડીઝ મહારાષ્ટ્રના છે, સમાજ સેવા માટે. ચરણ હેમ્બ્રમ ઓડિશાના છે, સાહિત્ય અને શિક્ષણ માટે તેઓને પદ્મશ્રી મળ્યો છે. મોહનનગર મધ્યપ્રદેશના પર્યાવરણવાદી છે. બ્રિજરાલ ભટ્ટ જમ્મુ અને કાશ્મીરના સામાજિક કાર્ય માટે. ચિરંજીલાલ યાદવ ઉત્તર પ્રદેશના જાહેર સેવા માટે. ઇન્દ્રજીતસિંહ સિદ્ધુ ચંડીગઢના સામાજિક કાર્ય માટે. કોલક્કાઇલ દેવકી અમ્માજી કેરળના છે, પર્યાવરણવાદી છે. ભગવાનદાસ રાયકવાર મધ્યપ્રદેશના છે, બુંદેલી માર્શલ આર્ટ્સ માટે. ગફરુદ્દીન મેવાતી જોગી રાજસ્થાનના છે અને લોક કલાકાર છે. હવે આપણે એમસીક્યુ જોઈશું. વર્ષ 2026માં કેટલા લોકોને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવશે? ટોટલ કેટલા લોકોને પદ્મ પુરસ્કારો મળશે? તો અહીં સાચો જવાબ આવશે 131ને, ઓપ્શન ડી. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. 131 લોકોને પદ્મ પુરસ્કારો આપવામાં આવશે, જેમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીનો સમાવેશ થાય છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 2026 માટે 131 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી છે, જેમાંથી પદ્મવિભૂષણ 5, પદ્મભૂષણ 13 અને પદ્મશ્રી 113નો સમાવેશ થાય છે. આંકડા પણ ખાસ યાદ રાખજો. ડાયરેક્ટ પ્રશ્ન બને છે કે 2026માં કેટલા લોકોને પદ્મવિભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો? જવાબ આવશે 5. તો આ રીતે 3 યાદ રાખવું. પદ્મ પુરસ્કારો કોણ આપે છે? કોના દ્વારા આપવામાં આવે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના 15મા અને વર્તમાન રાષ્ટ્રપતિ છે. પદ્મ પુરસ્કારો વિશે જોઈએ તો રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક સમારોહમાં આ પુરસ્કારો મેળવનારાઓની જાહેરાત કરવામાં આવી છે. પદ્મ પુરસ્કારો ગૃહ મંત્રાલયના નેજા હેઠળ આવે છે. મંત્રાલય પૂછે તો યાદ રાખજો
ગૃહ મંત્રાલય. સૌપ્રથમ 1954માં આ એનાયત કરવામાં આવ્યા હતા. શરૂઆત ક્યારે થઈ? 1954. પદ્મ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ કરવામાં આવે છે. કયા કયા ક્ષેત્રોમાં આપવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો: કલા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, દવા, સમાજ સેવા, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, જાહેર કાર્યો, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ. આ બધા ક્ષેત્રોમાં પદ્મ પુરસ્કારો આપવામાં આવે છે. 2026માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે? પદ્મ વિભૂષણ એવોર્ડ. જવાબ આવશે 5 વ્યક્તિઓને. અહીં 5 ફોટો આપેલા છે અને આપણે આગળ આખી માહિતી જોયેલી છે. એમાંથી મહિલા એક જ છે, ખાસ યાદ રાખજો. મહિલાનું નામ છે એન રાજમ. કલા ક્ષેત્રે તેઓને મળેલો છે. પૂછવામાં આવે કેટલી મહિલાઓને પદ્મ વિભૂષણ મળ્યો, તો એક મહિલાને, નામ છે એન રાજમ. એ સિવાય ધર્મેન્દ્ર કલા ક્ષેત્રે, કેટી થોમસ જાહેર બાબતો, પી નારાયણ શિક્ષણ અને સાહિત્ય અને વીએસ અચ્યુતાનંદ જાહેર બાબતો. પદ્મ વિભૂષણ ભારત સરકાર દ્વારા આપવામાં આવતો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આ પુરસ્કાર અસાધારણ અને વિશિષ્ટ સેવા આપવા બદલ આપવામાં આવે છે. આ પુરસ્કાર માટેના નામોની ભલામણ પદ્મ એવોર્ડ સમિતિ દ્વારા કરવામાં આવે છે. જો ભલામણ કોણ કરે છે? પદ્મ એવોર્ડ સમિતિ, જેની રચના દર વર્ષે વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે. સ્થાપના ક્યારે થઈ હતી? તો 2 જાન્યુઆરી 1954ના રોજ. તારીખ સહિત યાદ રાખી લેજો. 2026માં કેટલી મહિલાઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? ગયા વર્ષે પૂછાયેલો પ્રશ્ન મહિલાઓનો. કેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા છે? જવાબ આવશે ટોટલ 19 મહિલાઓ છે. 131 ટોટલ પુરસ્કાર છે, તેમાંથી મહિલાઓ કેટલી છે? 19. યાદ રાખજો. 2026માં કેટલા લોકોને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે? પદ્મભૂષણ કેટલા લોકોને મળ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 13 લોકોને પદ્મભૂષણ એવોર્ડ મળ્યો છે. ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનને 2026માં કયો પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે? શિબુ સોરેન, ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. જવાબ આવશે પદ્મભૂષણ પુરસ્કાર મળ્યો છે. પદ્મભૂષણ 2026થી સન્માનિત પ્રખ્યાત ગાયક કોણ છે? તો પ્રખ્યાત ગાયક છે અલકા યાજ્ઞિક. ઓપ્શન સી સાચો જવાબ છે. આ છે અલકા યાજ્ઞિક. નીચેનામાંથી કયા ક્રિકેટરને પદ્મશ્રી 2026 માટે પસંદ કરવામાં આવ્યા છે? તો એ છે રોહિત શર્મા, ભારતીય ટીમના પૂર્વ કપ્તાન રોહિત શર્મા. એ સિવાય મુંબઈ ઇન્ડિયન્સ ટીમના જે IPL ટીમ છે તેના કપ્તાન. પદ્મશ્રી 2026થી સન્માનિત પેરા એથ્લેટ કોણ છે? પેરા એથ્લેટિક જેને 2025માં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર પણ મળેલો છે, તો એ છે પ્રવીણ કુમાર. ઓપ્શન સી સાચો જવાબ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કઈ ખેલાડીને પદ્મશ્રી 2026થી સન્માનિત કરવામાં આવી છે? તો જવાબ આવશે હરમનપ્રીત કૌર, ભારતીય મહિલા ટીમના કપ્તાન અને મુંબઈ ઇન્ડિયન્સ WPLના કપ્તાન હરમનપ્રીત કૌર. 2026માં પદ્મશ્રીથી સન્માનિત ભારતીય મહિલા હોકી ટીમના ગોલકીપર કોણ છે? હોકી ટીમના ગોલકીપર જવાબ આવશે સવિતા પુનિયા. ઓપ્શન સી સાચો જવાબ છે. રાજસ્થાનના ડીગ જિલ્લાના ગફરુદ્દીન મેવતી જોગીને કયા ક્ષેત્રમાં યોગદાન બદલ 2026માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો? તો અહીં જવાબ આવશે લોક સંગીત માટે. ઓપ્શન બી. 2026માં કેટલા લોકોને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે? 2026માં પદ્મશ્રી જવાબ આવશે 113 લોકોને મળ્યો છે. પદ્મશ્રી ભારત સરકાર દ્વારા આપવામાં આવતું ચોથું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. તો 113 લોકો યાદ રાખજો. 2026માં વિદેશી NRI, PIO, OIC શ્રેણીના કેટલા લોકોને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? અહીં કેટલા વિદેશીઓને પદ્મ પુરસ્કાર મળ્યો છે તે પૂછે છે, તો જવાબ આવશે 6 વિદેશી લોકો છે કે જેને પદ્મ પુરસ્કાર
મળ્યો હોય। 2026માં કયા દિવંગત અભિનેતાને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે? પદ્મ વિભૂષણ એવોર્ડ જવાબ આવશે ધર્મેન્દ્ર। તમે અહીં ફોટોમાં જોઈ શકો ને 2025માં તેમનું અવસાન થયેલું છે। કેટલા લોકોને મરણોત્તર પદ્મ પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? મરણોત્તર પુરસ્કાર મળ્યા હોય તેવા કેટલા લોકો છે? તો જવાબ આવશે 16 લોકો એવા છે કે જેને મરણોત્તર પુરસ્કાર મળ્યો છે। 19 મહિલાઓ છે, 6 વિદેશીઓ છે, 16 મરણોત્તર પુરસ્કાર પામનારા છે, જેમાં 5 પદ્મ વિભૂષણ મેળવનાર છે, 13 પદ્મભૂષણ પુરસ્કાર મેળવનાર છે, જ્યારે 113 પદ્મશ્રી મેળવનાર છે। પદ્મ પુરસ્કારમાં કેટલી રોકડ રકમ આપવામાં આવે છે? રોકડ રૂપિયા કેટલા આપવામાં આવે જેને પદ્મશ્રી અથવા તો પદ્મભૂષણ અથવા પદ્મ વિભૂષણ મળ્યો હોય? જવાબ આવશે કોઈ રોકડ રકમ આપવામાં આવતી નથી। કયા વર્ષે પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો ન હતો? કયા વર્ષે નથી આપવામાં આવ્યો? તો જવાબ આવશે ઉપરોક્ત બધા, એટલે કે 1978, 1979, 1993 અને 1997 આ 4 વર્ષ એવા છે જ્યારે પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી નથી। પદ્મ વિભૂષણ પુરસ્કાર મેળવનાર પ્રથમ ખેલાડી કોણ હતા? પ્રથમ ખેલાડી કે જેણે પદ્મ વિભૂષણ પુરસ્કાર મેળવ્યો હોય તો તે છે વિશ્વનાથન આનંદ। વિશ્વનાથ આનંદ ભારતના સર્વોચ્ચ રમત સન્માન 1991-92 રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, જેનું હાલ નામ મેજર ધ્યાનચંદ એવોર્ડ છે, તે મેળવનાર પ્રથમ વ્યક્તિ પણ હતા। તો એ પણ ખાસ યાદ રાખજો, ચેસની રમત સાથે તેઓ સંકળાયેલા છે। રમતગમતમાં પદ્મશ્રી મેળવનાર સૌ પ્રથમ કોણ હતા? રમતગમતમાં પદ્મશ્રી જવાબ આવશે બલબીરસિંહ દોસાંગ। બલબીરસિંહ દોસાંજ। 1957માં હોકી રમતગમત માટે પદ્મશ્રી મેળવનાર સૌ પ્રથમ બલબીરસિંહ દોસાંજ હતા। પદ્મશ્રી એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ એથ્લેટિક ખેલાડી કોણ હતા? એથ્લીટ કોણ હતા? તો જવાબ આવશે મિલ્ખા સિંહ। ઓપ્શન એ સાચો જવાબ છે, જેને આપણે ફ્લાઇંગ સિખ તરીકે પણ ઓળખીએ છીએ। મિલ્ખા સિંહને 1959માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા। મિલ્ખા સિંહને ફ્લાઇંગ સિખ તરીકે પણ ઓળખવામાં આવે છે। હોકીના જાદુગર તરીકે જાણીતા મેજર ધ્યાનચંદને પદ્મભૂષણ એવોર્ડ કયા વર્ષે આપવામાં આવ્યો હતો? મેજર ધ્યાનચંદને પદ્મભૂષણ એવોર્ડ જવાબ આવશે 1956માં મળ્યો હતો। ઓપ્શન બી। દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ એવોર્ડ કયા વર્ષે સ્થાપિત થયો હતો? કયા વર્ષે શરૂઆત થઈ? સ્થાપના ક્યારે થઈ? તો 1954માં 2 જાન્યુઆરી। 3 પ્રકારના પદ્મ પુરસ્કારો ક્યાં ક્યાં છે? તો જવાબ આવશે ઉપરોક્ત બધા, એટલે કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી। 3નો સમાવેશ થાય છે પદ્મ પુરસ્કારોમાં। પદ્મ પુરસ્કારો ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક છે। આ પુરસ્કારો 3 શ્રેણીમાં આપવામાં આવે છે। પદ્મ વિભૂષણ અપવાદરૂપ અને વિશિષ્ટ સેવા માટે અપાય છે, જ્યારે પદ્મભૂષણ ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે અપાય છે અને પદ્મશ્રી એ વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે। તો આ 3 કયા કયા ક્ષેત્રમાં અપાય છે તો આપણે જોઈ ગયા, પરંતુ શા માટે અપાય છે તે પણ તમે અહીં જોઈ શકો છો, યાદ રાખી લેજો। ભારતનું પ્રથમ સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે? તો એ છે ભારત રત્ન। તમે અહીં ફોટો પણ જોઈ શકો। ભારતનું પ્રથમ સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન। ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે? તો તે પદ્મ વિભૂષણ છે। ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક સન્માન કયો છે? તો તે છે પદ્મભૂષણ। ઓપ્શન સી। ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક સન્માન કયો છે? તો જવાબ આવશે પદ્મશ્રી। 4 યાદ રાખી લેજો। 1 નંબર ઉપર આવે છે ભારત રત્ન, બીજા નંબર પર પદ્મ વિભૂષણ, ત્રીજા નંબર પર પદ્મભૂષણ અને
ચોથા નંબર પર પદ્મશ્રી। આ ક્રમ ખાસ યાદ રાખી લેવો। કોઈ પણ પૂછે, ડાયરેક્ટ પૂછે પદ્મશ્રી એ સર્વોચ્ચ નાગરિક સન્માનમાં કયા ક્રમે આવે છે, તો ચોથા ક્રમે આવે છે। હવે આપણે ગુજરાતી વિજેતાઓ જોઈએ। ખાસ અગત્યનો આ પ્રશ્ન રહેશે, કેમ કે આમાંથી તમને 100% પ્રશ્નો જોવા મળશે। 2026ના પદ્મ પુરસ્કારો માટે ગુજરાતના 5 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા। કેટલા લોકોને? 5। ક્યાં ક્યાં છે આપણે વિગતવાર જોઈએ। એક છે અરવિંદ વૈદ્ય, જેઓને કલા ક્ષેત્રે પદ્મશ્રી મળ્યો છે। ગુજરાતી સિનેમા અને મનોરંજન ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા એક પીઢ અભિનેતા અને દિગ્દર્શક છે। આ છે અરવિંદ વૈદ્ય। બીજા છે ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા, કલા ક્ષેત્રે તેઓને આપવામાં આવ્યો છે। આ છે ધાર્મિકલાલ। વડોદરાના 94 વર્ષીય કલાકાર, સંગીતમય વાર્તા કહેવાના એક અનોખા સ્વરૂપ 400 વર્ષ જૂની માણભટ્ટ આખ્યાન પરંપરાને સાચવવા અને પુનર્જીવિત કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે। માણભટ્ટ તમે અહીં જોઈ શકો, પ્રેમાનંદ વગાડતા હતા, એ માણભટ્ટ વગાડી અને તેઓ સંગીત સાથે વાર્તા કહેતા હતા। નામ છે ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા। ત્રીજા છે મીર હાજીભાઈ કાસમભાઈ, જેનું બીજું નામ છે હાજી રમકડું। કલા ક્ષેત્રે તેઓને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે। જૂનાગઢના એક સુપ્રસિદ્ધ ઢોલકવાદક છે, જેમની 60 વર્ષની કારકિર્દી છે। તેઓ ગાયના કલ્યાણ માટે 20,000થી વધુ શો કોઈપણ મહેતાણું લીધા વિના કરવા માટે પણ જાણીતા છે। તો આ છે હાજી રમકડું। પૂરું નામ પણ યાદ રાખજો, મીર હાજીભાઈ કાસમભાઈ, ઢોલકવાદક છે। ચોથા છે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, જેઓને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે। તમે અહીં ફોટોમાં જોઈ શકો। સુરતના એક સામાજિક કાર્યકર અને ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક છે। કઈ સંસ્થા સાથે જોડાયેલા છે તો એ પણ યાદ રાખવું, ડોનેટ લાઈફ સંસ્થા। તેઓ ગુજરાતમાં અંગ અને પેશીઓ દાન પહેલના અગ્રણી તરીકે ઓળખાય છે। આગળ જોઈએ। પાંચમા છે રતિલાલ બોરીસાગર, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેઓને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે। આ છે રતિલાલ બોરીસાગર। ગુજરાતી સાહિત્યમાં લાંબા સમયથી શ્રેષ્ઠતા માટે સન્માનિત એક પ્રખ્યાત લેખક અને હાસ્યકાર છે। હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને જવાબ આવડે છે કે નહીં। એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું। પ્રશ્ન 1, વર્ષ 2026માં કેટલા લોકોને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવશે? 4 ઓપ્શન આપેલા છે, તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે। બીજો પ્રશ્ન, 2026માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો। આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળશે, બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો। મળીએ છીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।